ભારતમાં બ્યુટી ઇન્ડસ્ટ્રી ઝડપથી બદલાઈ રહી છે. એક સમય હતો જ્યારે મેટ્રો શહેરો જ બ્યુટી માર્કેટના કેન્દ્ર માનવામાં આવતા. તાજેતરના ટ્રેન્ડ્સ દર્શાવે છે કે જેન્ઝી યુવાઓ માટે બ્યુટી માત્ર દેખાવ સુધી મર્યાદિત નથી. હવે સ્કિન કેર, ગ્રૂમિંગ અને સેલ્ફ કેર તેમની દૈનિક જીવનશૈલીનો ભાગ બની રહ્યા છે. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં ટેન રિમૂવલ પ્રોડક્ટ્સની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. કારણ કે તડકામાં લાંબા સમય સુધી રહેવાના કારણે ત્વચા પર ટેનિંગ થઈ જાય છે. ટેનિંગ કોઈ એવી સમસ્યા નથી જે એક જ દિવસમાં દૂર થઈ જાય. સામાન્ય રીતે ત્વચાનું કુદરતી રિન્યુઅલ સાયકલ લગભગ 3 થી 4 અઠવાડિયાનું હોય છે. તેથી ટેન દૂર થવામાં તેટલો જ સમય લાગે છે. આજકાલ બજારમાં AHA, BHA, વિટામિન C, નિયાસિનામાઇડ અને સનસ્ક્રીન જેવા ઘટકો ધરાવતા અનેક સ્કિન કેર પ્રોડક્ટ્સ સરળતાથી ઉપલબ્ધ છે. ઘણા લોકો ડર્મેટોલોજીસ્ટ દ્વારા ભલામણ કરાયેલા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો ઘરેલું ઉપાય તરફ પણ વળી રહ્યા છે. સોશિયલ મીડિયા દ્વારા પણ ઘણા લોકો બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા હોય છે. બ્યુટી ઇન્ફ્લુએન્સર્સ દહીં, એલોવેરા, બટેકાનો રસ અથવા બેસન જેવા ઘરેલું ઉપાય પણ શેર કરે છે અને ઓનલાઈન બહુ બધા પ્રોડક્ટ્સ મળી રહ્યા છે જેમાં કેમિકલ્સ હોય છે, જેઓ ઇન્ફ્લુએન્સર પ્રમોટ કરતા હોય છે. જો કે નિષ્ણાંતોનું કહેવું છે કે કોઈ પણ ઉપાયથી ટેનિંગ તરત જ દૂર નથી થતી. નિયમિત સ્કિન કેર, સન પ્રોટેક્શન અને સમય, આ 3 બાબતો સૌથી મહત્વની છે. ડર્મેટોલોજીસ્ટ પણ એ જ સલાહ આપે છે કે કોઈ પણ નવી પ્રોડક્ટ વાપરતા પહેલા તેની સામગ્રી વિશે જરૂર જાણકારી મેળવવી જોઈએ અને સેન્સિટિવ સ્કિન ધરાવતા લોકોએ નિષ્ણાંતની સલાહ જરૂર લેવી જોઈએ. એક વાત સ્પષ્ટ છે કે ભારતમાં બ્યુટી હવે માત્ર મેકઅપ કે ફેશન પૂરતી સીમિત નથી. તે સેલ્ફ કેર, સ્કિન કેર, આત્મવિશ્વાસ અને વ્યક્તિગત ઓળખ માટે એક મહત્વનો ભાગ પણ બની રહી છે.